નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં, જે આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છે અમદાવાદને. હવે જ્યારે અમદાવાદને એક્સપ્લોર કરવામાં આવતું હોય અને કાંકરિયાને તમે ભૂલી જાઓ, એ તો કહેવાય ને કે ઇમ્પોસિબલ વસ્તુ છે. અને જ્યારે તમે કાંકરિયા વિઝિટ કરતા હોય ત્યારે ચેકલિસ્ટમાં સૌથી પહેલાં આવે છે અહીંનું ઝૂ, એટલે કે જે કમલા નહેરુ ઝુઓલોજિકલ ગાર્ડન. હવે આ ઝૂનું જે એસ્ટાબ્લિશમેન્ટ છે યર 1951માં કરવામાં આવેલું, અને એ સમયના જે આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા, જે પંડિત જવાહરલાલ નહેરુ, એમના વાઇફ કમલા નહેરુના નામ પરથી આ ઝૂનું નામ કરવામાં આવેલું છે. હવે ઇન ડિટેલ તો આપણે નથી જતા, બટ શોર્ટમાં ઝૂ વિશે ઇન્ફોર્મેશન હું તમને આપું ને, તો અંદાજિત 117 એકર જેટલી જગ્યામાં ફેલાયેલું આ ઝૂ છે. સાથે સાથે કહેવાય ને કે ગુજરાતનું 3જા નંબરનું ઝૂનો દરજ્જો આ ઝૂને આપવામાં આવેલો છે. સાથે સાથે જસ્ટ ખાલી એશિયા જ નહીં, બટ ઓલ ઓવર વર્લ્ડ વાઇડ જે કહેવાય ને કે વન ઓફ ધ રેરેસ્ટ જે સ્પીસીસ છે, જેમાં મેમલ્સ છે, ઘણા ખરા રેપ્ટાઇલ્સ છે, એમનું પણ આ ઘર છે. હવે શોર્ટમાં તો આ ઝૂ વિશે ડિટેલ શોર્ટમાં તો ઇન્ફોર્મેશન આપી દીધી. હવે ઇન ડિટેલ આ ઝૂ કેવું છે, કઈ કઈ વસ્તુ, અહીંના જે પ્રાણીઓ છે એ દરેક વસ્તુને એક્સપ્લોર કરવામાં અહીંયા શું શું વિશેષતાઓ છે, સાથે આ ઝૂ પર્ટિક્યુલરલી શેના માટે વખણાય છે, એ દરેક વસ્તુને આપણે સીધા ઝૂની અંદર પહોંચીને એક્સપ્લોર તો કરીએ. તમે અત્યારે વિડીયોમાં જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે આ છે કમલા નહેરુ ઝુઓલોજિકલ ગાર્ડનનો મેઇન એન્ટ્રી ગેટ, જ્યાંથી આપણે ટિકિટ્સ લઈ શકીએ છીએ. તો ટિકિટ્સના જે રેટ છે તે તમે વિડીયોમાં પણ અત્યારે જોઈ શકો છો. એડલ્ટ્સ માટે 50 રૂપિયા છે, જ્યારે 3 થી 12 વર્ષના બાળકો માટે ફક્ત 20 રૂપિયામાં અહીંયા એન્ટ્રી ફી ભરીને ઝૂને તમે નિહાળી શકો છો. તો ઝૂની અંદર એન્ટર થતાની સાથે સાથે તમને અહીંયા જે સાઇનબોર્ડ છે તે જોવા મળશે. સાથે સાથે જે વિઝિટર્સ છે તેને કઈ કઈ બાબતોની ધ્યાન રાખવું એનું પણ તમને અહીંયા જોઈ શકાશે. તો અહીંયા એક્ઝેક્ટ જે સામેની બાજુ છે તે આખા ઝૂનો છે તે મેપ છે તમને જોવા મળશે. મતલબ અત્યારે તમે કઈ જગ્યાએ ઊભા છો ત્યાંથી લઈ અને કયા એનિમલનું કયું કેજ ત્યાં જોવા મળે છે એ દરેક વસ્તુને તમે અહીંથી જોઈ શકો છો. જે પ્રમાણે બિગ કેટ ઝૂ છે, સાથે સાથે રેપ્ટાઇલ્સ માટેનું જે સેન્ટર છે, નોક્ટર્નલ ઝૂ ક્યાં છે, અને જે કહેવાય ને કે જે ડિયર્સ છે એ બધા માટેનું ઝૂ ક્યાં છે એ તમને આ મેપમાંથી જોઈ શકો છો. તો અહીંયા ઝૂમાં એન્ટ્રી થતાની સાથે સાથે રાઇટ હેન્ડ સાઈડ તમને મંકીઝના કેજીસ તમને જોવા મળશે, જેમાં વેરિયસ ટાઈપ્સના મંકીઝ તમને જોવા મળશે. જેમાં સૌથી પહેલાં અહીંયા રેસસ મંકી કરીને જે લાલ મોઢાવાળા વાંદરા આપણે દેશી ભાષામાં કહીએ, તો એ તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. આમ તો અમદાવાદ એવું શહેર છે ને કે અહીંયા મંકીઝને જોવા માટે તમારે કોઈ પણ આ રીતે ઝૂમાં આવવાની જરૂર જ નથી પડતી, કેમ કે અહીંયા વૃંદાવનની જેમ અહીંયા દરેક શેરીઓમાં મંકીઝ છે, જે વાનરો છે તેનો ત્રાસ છે તે તમને જોવા મળે છે. તો ટીખળખોર અને મસ્તીખોર એવા વાનરોને જોયા બાદ આપણે અત્યારે પહોંચી ગયા છે અહીંના જે બર્ડ્સ હોય તેને એક્સપ્લોર કરવા માટે. તો અત્યારે ઉનાળાનો ઓલમોસ્ટ સમય થઈ ગયો છે અને બપોરનો એમાં પણ ટાઈમ છે. તો બહાર જ્યારે અમદાવાદમાં 43-44 ડિગ્રીનું જે ટેમ્પરેચર છે, અહીંયા આવતા એકદમ શાંતિ અને ટાઢકનો અનુભવ થશે, કેમ કે ચારે તરફ એકદમ કહેવાય ને કે આ બર્ડ્સ માટે એકદમ જંગલ જેવું જ વાતાવરણ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ફક્ત ગ્રીન કલરની જે આ નેટ આવે છે એ જ નહીં, પણ જે રીતે આ બોગનવેલના જે બધા જે ટ્રીઝ છે તેને ગ્રો કરીને એકદમ બર્ડ્સને આ રીતનું વાતાવરણ પ્રોવાઈડ કરવામાં આવે છે. વાત કરીએ અહીંના જે પર્ટિક્યુલર બર્ડ્સની, તો અહીંયા તમને મોર છે, લવ બર્ડ્સ છે, સાથે સાથે અનેક પ્રકારના જે આ રીતના કહેવાય ને કે જે હાઇબ્રિડ અને બહારથી વિદેશથી જે બર્ડ્સ આવે છે અહીંયા, એ તમને અહીંયા જોવા મળી જશે. અહીંનું જે બર્ડ્સની પર્ટિક્યુલરલી વાત કરીએ તો સૌથી જે આકર્ષણનું કેન્દ્ર હોય છે તો એ છે અહીંના ઈમુ. હવે ઈમુને જોઈને તમને ઘણી ખરી વખત કન્ફ્યુઝન થતું હશે, કેમ કે ઓસ્ટ્રીચ જે શામૃગ આપણે કહીએ છીએ એને ઘણું ખરું મળતું આવતું આ બર્ડ છે, બટ જે ઓસ્ટ્રીચ અલગ છે અને ઈમુ અલગ છે. ઓસ્ટ્રીચ એટલે શામૃગ જેને કહેવામાં આવે છે, મેઇનલી જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, અને વિશ્વનું સૌથી વિશાળ જે પક્ષીઓ હોય છે એમાંનું સૌથી પહેલા નંબરે ઓસ્ટ્રીચ આવે છે અને બીજા નંબરે આ ઈમુ આવેલા હોય છે.
તો બેઝિકલી જે બર્ડ્સ વિન્ટરની સિઝનમાં નળ સરોવર છે, ખીજડીયાનું જે જામનગર ખાતે આવેલું અભયારણ્ય છે, સાથે પોરબંદરનું જે બર્ડ સેન્ચ્યુરી છે, હિંગોળગઢ છે, તે દરેક વિસ્તારોમાં જોવા મળે છે. એ અહીંયા ઝૂમાં તમને 365 દિવસ માટે જોવા મળે છે. હવે એક જનરલ નોલેજની વાત કરીએ તો અહીંયા તમને ઝૂ વિશેની એક કહેવાય ને કે મિસકન્સેપ્શન ઓલવેઝ હોય છે દરેકને, કે અહીંયા જે બર્ડ્સ હોય છે કે કોઈ પણ જે પ્રાણીઓ હોય છે તેને આ રીતે કેચડ રાખવામાં આવે છે. બટ આની સાથે સાથે જે ઝૂ હોય છે એને એક પર્ટિક્યુલર ગોલ પણ આપવામાં આવેલા હોય છે. દરેક ઝૂને પોતાનો કાર્યભાર પણ આપેલા હોય છે. એ છે આ જે પશુઓ અને પક્ષીઓ છે તેના સંવર્ધન અને સંરક્ષણની કામગીરી. કેમ કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીએ તો ઘણા ખરા જે બર્ડ્સ છે, એનિમલ્સ છે, તે ગ્લોબલ વોર્મિંગ છે કે જે જંગલો છે તેનો નાશ થઈ રહ્યો છે, એની હિસાબે લુપ્ત થવાના આરે ઓલમોસ્ટ પહોંચી ગયા છે. ત્યારે આવા સમયે જે આ ઝૂ છે ત્યાં દરેક જે સ્પીસીસ છે તેના સંરક્ષણનું કામ કરે છે. તો આ રીતે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે જે પીજન્સ તમને જોવા મળી રહ્યા છે આંદામાન નિકોબારના સ્પેશિયલ પીજન છે. એના સંરક્ષણનું કામ કાંકરિયા ઝૂને આપવામાં આવેલું છે. માટે અહીંયા તમે જે કહેવાય ને કે આ રેરેસ્ટ જે સ્પીસીસ છે પીજનની એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો દરેક બર્ડ્સ છે તેના કેજીસને વિઝિટ કર્યા બાદ આપણે અત્યારે પહોંચી ગયા છે રેપ્ટાઇલ હાઉસમાં, જે આ ઝૂની એકદમ સેન્ટર પોઈન્ટ પર આવેલું છે. સાથે ઝૂનો જે બીજો ગેટ છે એ પણ અહીંથી એકદમ નજીક છે. તો આ જે રેપ્ટાઇલ્સ છે બેઝિકલી જે સરીસૃપ છે તેને અહીંયા તમે એક્સપ્લોર કરી શકો છો, જેમાં બેઝિકલી વેરિયસ ટાઈપ્સ ઓફ સ્નેક્સ, સાથે સાથે પાયથન્સ છે, અજગર છે, ઘણી ખરી એવી પ્રજાતિના કાચબાઓ છે, અને ઘણી ખરા કહેવાય ને કે જે ઉભયજીવી પ્રાણીઓ કહેવાય કે જે વોટર એલિમેન્ટ એઝ વેલ એઝ જે જમીન પર પણ ઇઝીલી રહી શકે એવા ઘણા ખરા પ્રાણીઓને તમે આ પર્ટિક્યુલર સેક્શનમાં જોઈ શકો છો. તો રેપ્ટાઇલ હાઉસને એક્સપ્લોર કર્યા બાદ આપણે અત્યારે નીકળી ગયા છે બહાર. અહીંયા એવું કહેવામાં આવેલું છે કે જે ક્રોકોડાઇલ્સ હોય છે તેનું અલગથી ઝૂમાં સેક્શન બનાવવામાં આવેલું છે. તો જે આ ક્રોકોડાઇલ્સ છે સાથે સાથે ટર્ટલ્સની પણ ઘણી ખરી પ્રજાતિઓ છે તેને અલગથી જ આપણે જે ઝૂના બીજા સેક્શન છે તેમાં જઈને એક્સપ્લોર કરીએ. તો અત્યારે જે ક્રોકોડાઇલ છે તેના જે કેજ છે તેને રસ્તામાં જ એક મસ્ત મજાની રમૂજ કરતી જળ બિલાડી, જેને સી કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો કે દરિયાના પાણીમાં મસ્ત મજાની રમૂજ કરતી આ બિલાડી તમને જોવા મળશે. તો હવે અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે વેરિયસ ટાઈપ્સના ક્રોકોડાઇલ્સ તમને આ પર્ટિક્યુલર સેક્શનમાં જોવા મળશે, જેમાં ઘડિયાળ છે, માર્સ ક્રોકોડાઇલ છે, સાથે સાથે ઇન્ડિયન ક્રોકોડાઇલ્સ છે જે ખારા પાણીના મગરમચ્છ એટલે કે દરિયાઈ મગર જેને ઓળખવામાં આવે છે, એ દરેક મગરના જે સ્પીસીસ છે તે તમને અહીંયા જોવા મળે છે. તો મગરના કેજને વિઝિટ કર્યા બાદ આપણે અત્યારે પહોંચી ગયા છે આપણા હર્બીવરસ એનિમલ્સ જે કહેવાય છે, જેને શુદ્ધ ગુજરાતીમાં બોલીએ તો જે તૃણાહારી પ્રાણીઓ છે એના વાડો છે એ અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા એકદમ નાના ક્યુટ એવા બેબી ડિયર્સ છે. સૌથી પહેલાં તો એ આપણે તમને વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે એકદમ મસ્ત મજાના ઉછળકૂદ કરતા બેબી ડિયર્સ છે. સાથે સાથે જે મેલ અને ફિમેલ એ બંને બ્રીડના જે હરણાઓ છે એ તમને આ કેજમાં જોવા મળશે. સાથે સાથે એક નાનું એવું
સ્લોથ બિયર છે એ પણ આ ઝૂમાં તમે જોઈ શકો છો. એકદમ દૂરથી નાનું એવું કાળું એકદમ કહેવાય ને કે રીચ છે એ તમને વિડીયોમાં જો તમે ધ્યાનથી જોશો તો એ તમને જોવા મળશે. સાથે જો બીજા કેજીસની વાત કરીએ તો અહીંયા તમને જે સાંભર ડિયર છે એ પણ તમને જોવા મળશે. જો તમે ગિરનાર અથવા તો ગીરની જે જંગલ સફારી એક્સપ્લોર કરેલી હોય તો જે આ ડિયર છે તમને બહુ જ વિશાળ માત્રામાં તમને જોવા મળશે. સાથે સાથે કહેવાય ને કે કોઈપણ જંગલ વિસ્તારોનો જે સ્ટેટ હાઈવે હોય છે ત્યાં જે વધારે પ્રમાણમાં જોવા મળે છે એ છે એની નીલગાય, એ પણ તમને અહીંયા જોવા મળશે. તો આ વિશાળ એવો વાડો છે તેમાંથી આટલી એવી મોટી સંખ્યામાં હરણાઓ છે તમને લગભગ બીજે ક્યાંય ઝૂમાં જોવા નહીં મળે. સાથે એક સ્પેશિયલ પરમિશનથી આપણે આ જે વિડીયો છે તે શૂટ કરી રહ્યા છે. મતલબ તમે જોઈ શકો છો કે તમારા એક વ્લોગ માટે અમે કેટલી મહેનત કરીએ છીએ, તો તમારું લાઇક અને શેર કરવું તો બને જ છે. તો ખરેખર વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. તો હવે અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે એક ફિમેલ ટાઈગ્રેસ છે એ વિડીયોમાં જોવા મળી રહી છે. તો આ બેઝિકલી કોઈ ટાઈગરની અલગ બ્રીડ નથી, બટ જેનેટિકલ ડિફોલ્ટના લીધે આ જે વાઘણ છે તેનો કલર આ રીતના વ્હાઇટિશ તમને જોવા મળે છે. તો હવે અત્યારે વિડીયોમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે પોર્ક્યુપાઇન, જેને ગુજરાતીમાં શાહુડી તરીકે પણ ઓળખવામાં આવે છે. નાનું એવું ઉંદરથી થોડું મોટી સાઇઝનું આ જે પ્રાણી હોય છે એ હોય છે, પરંતુ એમાં અનેક કાંટાઓ છુપાયેલા હોય છે, માટે કોઈ પણ જે પ્રાણી છે તેનો શિકાર કરતાં 100 વખત વિચારે છે. તો પોર્ક્યુપાઇનના કેજ બાદ તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે વાઘનું કેજ આપણે નિહાળી રહ્યા છીએ, જેને ડિટેલમાં આપણે વિડીયોના એન્ડમાં નિહાળશું. બટ અત્યારે સિંહનું જે ઓપન પાંજરું છે એને આપણે નિહાળીએ તો આ એક પર્ટિક્યુલરલી એવી જગ્યા છે જે નોર્મલ વિઝિટર્સ માટે ક્લોઝડ હોય છે. અહીંયા તમારે જો જવું હોય તો સ્પેશિયલ પરમિશનની જરૂર પડે છે. જે નોર્મલ રેગ્યુલર જે વિઝિટ કરવા માટે અહીંયા જે આવે છે પર્યટકો, એના માટે આ જગ્યા નથી હોતી. તો અહીંયા જે સિંહો છે એને તમે એકદમ નજીકથી નિહાળી શકો છો. તો બહારથી તમે જ્યારે પણ આ રીતે કોઈ પણ કેજ્ડ એનિમલને જોશો તો તમને એવું લાગશે કે ભાઈ બહુ એકદમ આમ દયનીય હાલતમાં આ પ્રાણીઓ છે તેને રાખવામાં આવે છે. પણ જો આ રીતે તમે જો ઝૂને એકદમ ડિટેલમાં એક્સપ્લોર કરો છો ત્યારે તમને જે ઝૂની રિયાલિટી છે તે કંઈક અલગ જ હોય છે એવું તમને જાણવા મળે છે. તો અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે જે ડાલા મથ્થો કહેવાય છે, જે મેલ બ્રીડ નો જે સિંહ, એ તમે એકદમ ધ્યાનથી ડિટેલમાં વિડીયોમાં જોઈ શકો છો. તો બેઝિકલી જે આ સિંહ માટેનું જે આ રીતના કેજની જે ફેસિલિટી છે એ 3 સેક્શનમાં ડિવાઈડ થાય છે. તો અને એ સેક્શન્સને આપણે એક્સપ્લોર કરીએ એ પહેલાં તમે અત્યારે જુઓ કે એકદમ નજીકથી આપણે આ સિંહ છે તેને જોઈ રહ્યા છે. એકદમ ઉનાળાની ગરમીમાં શાંતિથી જે પાણી પીને આરામ ફરમાવી રહ્યો આ સિંહ છે એ તમને જોવા મળશે. સાથે સાથે અત્યારે આપણે વિડીયોમાં લાઈવ છે એ લાયન અને લાયનીઝ એટલે કે સિંહ અને સિંહણની લાઈવ થોડી એવી ફાઇટ છે એ પણ તમને જોવા મળે છે. સાથે એકદમ નજીકથી આપણે જે આ મેલ સિંહ છે, આઈ થિંક એની એજ અપ્રોક્સિમેટલી 1 યરને અરાઉન્ડ છે, એને પણ તમે વિડીયોમાં એકદમ ધ્યાનથી જોઈ શકો છો. તો વાત કરીએ આ જે પર્ટિક્યુલર કેજ છે લાયન માટેનું, તો બેઝિકલી એ 3 સેક્શનમાં ડિવાઈડ છે. એક અંદરનો એરિયા હોય છે જે એના વિચરવા માટે અને જે કહેવાય ને કે નોર્મલી એના રહેવા માટે બનાવવામાં આવેલો હોય છે. બીજું હોય છે અંદરનો સેક્શન, જે તમને કોઈ પણ બંને બાજુમાંથી જોઈ શકાતો નથી. એ હોય છે પર્સનલી એના આરામ માટે. જ્યારે સિંહો થાકે છે ત્યારે એમાં આરામ ફરમાવતા જોવા મળે છે. અને ત્રીજું જે સેક્શન હોય છે એ એકદમ બહારથી હોય છે, મતલબ જે નોર્મલ વિઝિટર્સ હોય છે એને જે ત્રીજું સેક્શન હોય છે એ જ જોવા મળે છે. તો અત્યારે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે જે સિંહ છે, જે અંદર આપણે કહેવાય ને કે જે નોર્મલ વિઝિટર્સ માટે જે કેજીસ હોય છે એ કંઈક આ રીતે હોય છે. ત્યારે તમને એવું લાગશે કે ભાઈ આ સિંહ છે તેને થોડુંક આમ અનકમ્ફર્ટેબલ જે હોય છે એ રીતે વાતાવરણમાં રાખેલા હોય છે, બટ રિયાલિટી કંઈક અલગ જ હોય છે. હવે ખાસ પરમિશનથી આ વિડીયો શૂટ કરેલો છે અને કહેવાય ને કે આ તમે ઝૂમાં કદાચ ત્યાં રૂબરૂ જઈને જુઓ તો પણ આ જે વિઝ્યુઅલ્સ છે તે તમને જોવા ના મળે. તો ભાઈ આટલી મહેનત તમારા માટે બનતી હોય છે તો એક વખત વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું તો બને જ છે.
તો એકદમ લાઈવ એવા સિંહોને નિહાળીને બાદ આપણે અત્યારે પહોંચી ગયા છે હાથીને નિહાળવા. તો અહીંયા કાંકરિયા ઝૂમાં તમને રૂપા નામની એક એડલ્ટ જે માદા હાથણ છે તેના તમને નિહાળવા મળશે. આમ તો જે હાલ જે વન્યજીવ સંરક્ષણ અભિયાન અંતર્ગત જે નવો નિયમ પસાર થયો છે એના અંતર્ગત ઝૂમાં હવેથી જે એલિફન્ટ્સ છે તેને રાખવાની મનાઈ છે. અને અહીંયા કાંકરિયા ઝૂમાં તમને હાથી છે તે જોવા મળશે. હાથીના જે કેજ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ તમને હિપ્પો છે એ પણ તમને જોવા મળશે. એક મેલ અને એક ફિમેલ હિપ્પોનું જોડું છે એ અહીંયા આવેલું છે. તો હવે હિપ્પોસને જોયા બાદ આપણે અત્યારે વિડીયોમાં જેવી રીતે તમે જોઈ શકો છો એ પ્રમાણે જોઈ રહ્યા છે ફોક્સીસને. તો જે વરુ છે, ભેડિયા છે, એને એકદમ મળતી આવતી પણ એનાથી એકદમ અલગ એવી આ પ્રજાતિ છે. જનરલી ડોગની કેટેગરીમાં આ જે પ્રાણીઓ છે તે કેટેગરાઇઝડ થાય છે. સાથે જ ફોક્સીસની બાજુમાં લેપર્ડ માટેનું એક અલગથી કેજ આવેલું છે જ્યાં તમને એક મેલ લેપર્ડ જોવા મળશે. હવે કોઈક આને ચીતા છે, કોઈ પેન્થર છે એવું કહે છે, બટ એ કોઈ જ વસ્તુ સાચી નથી. અને જસ્ટ તમે ખાલી દીપડા તરીકે પણ ઓળખી શકો. સો ફ્રેન્ડ્સ, આ તો આપણો આજનો વ્લોગ રિલેટિંગ ટુ અમદાવાદનું વન ઓફ ધ મોસ્ટ ફેમસ ઝૂ કહી શકાય એવું કાંકરિયા ખાતે આવેલું કમલા નહેરુ ઝૂઓલોજીકલ ગાર્ડનને એક્સપ્લોર કરવા વિશે. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ પર્ટિક્યુલર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. સાથે આ વિડીયો વિશે તમારા અભિપ્રાય શું છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખી દેજો. અને સાથે સાથે આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.